લિંગેશુ પાર્થિવમ લિંગમુત્તમમ। અર્થ દરેક પ્રકારના શિવલિંગમાં પાર્થિવ લિંગ સર્વોત્તમ છે। નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને। આજના વિડીયોમાં આપણે જાણીશું શિવજીના પાર્થિવ શિવલિંગનો મહિમા, તેને બનાવવાની વિધિ, જે વેદોક્ત પણ છે પણ સામાન્ય માણસો કરી શકે તેવી સરળ વિધિ પણ છે, તેનું પૂજન અને તેનો મહિમા। શિવ મહાપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં 19, 20 અને 21મા અધ્યાયમાં પાર્થિવલિંગના પૂજન મહાત્મય, તેના નિર્માણની રીત, વેદમંત્રો દ્વારા તથા તેના પૂજનની વિસ્તૃત અને સંક્ષિપ્ત વિધિનું વર્ણન છે। આ ઉપરાંત 21મા અધ્યાયમાં વિવિધ ઈચ્છાઓની પૂર્તિ માટે પણ અનેક સંખ્યામાં શિવલિંગ બનાવવાની વાત છે। જેવી રીતે બધા દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ છે, તેવી રીતે દરેક પ્રકારના લિંગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે। દરેક નદીઓમાં જેમ ગંગા નદી શ્રેષ્ઠ છે, તેમ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે। મંત્રોમાં પ્રણવ ઓમકારને મહાન કીધો છે, તેવી જ રીતે પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે। જેમ બધી પુરીઓમાં કાશી શ્રેષ્ઠ છે, તેમ દરેક લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે। પાર્થિવ લિંગનું પૂજન અત્યંત પુણ્યદાયી, દરેક પ્રકારે ધન્ય કરવાવાળું, દીર્ઘાયુષ્ય દેવાવાળું, તુષ્ટિ, પુષ્ટિ અને લક્ષ્મી પ્રદાન કરવાવાળું છે। શિવ મહાપુરાણમાં વૈદિક રીત અને સર્વસાધારણ માણસ કરી શકે તે રીતે અન્ય રીત, જે શિવજીના 8 નામ હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધ્રુક, શિવ, પશુપતિ અને મહાદેવ, આ બધા નામોના ક્રમશઃ જપ દ્વારા મહાદેવની લિંગ બનાવવા માટે માટી લઈ આવવાથી માંડી અને વિસર્જન સુધીની પૂજાનું વર્ણન કરવામાં આવેલું છે, જે આપણે ક્રમશઃ જાણીશું। સૌપ્રથમ માટી લાવતી વખતે ઓમ હરાય નમઃનો ઉચ્ચાર કરવો અને માટી લઈ આવી કોઈ પણ શુદ્ધ સ્થાનેથી, નદીના કિનારેથી અને ઘરે લઈ આવી અને એને સરસ રીતે ચાળવી અને ચોખ્ખી કરવી તથા ગંગાજળ વડે થોડું પાણી છંટકાવ કરી અને પવિત્ર પણ કરવી। માટીને ચોખ્ખી કરી તેમાં થોડું ગંગાજળ, થોડું ગાયનું દૂધ, થોડું માખણ અથવા ગાયનું ઘી અને ગાયનું છાણ ઉમેરી અને ત્યારબાદ ઓમ મહેશ્વરાય નમઃ બોલતા બોલતા શિવલિંગનું નિર્માણ કરવું। મિત્રો, પાર્થિવ શિવલિંગ બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની ઊંચાઈ 3 ઇંચથી વધારે હોવી જોઈએ અને તે હંમેશા પીઠ સાથે બનાવવા જોઈએ। અને એ ઉપરાંત જે તમે 11-11ના બાણ બનાવો છો તેને મણિલિંગ પણ કહી શકાય। પીઠ સાથેનું એક મુખ્ય લિંગ અને આસપાસ 11-11 મણીના લિંગો, આવી રીતે તમે 11, 51, 108, 1008 એવી રીતે શિવલિંગ બનાવી શકો અને તેમાં મેઇન શિવલિંગ જે છે તે પીઠ સાથે બનાવવું, બાકીના 11-11 આવા બાણ બનાવવા। ત્યારબાદ ઓમ સંભવે નમઃ બોલી અને પાર્થિવ લિંગની પ્રતિષ્ઠા કરવી અને ઓમ શૂલપાણી નમઃ બોલી પાર્થિવ લિંગમાં ભગવાન શિવનું આહ્વાન કરવું અને સ્નાન કરાવતી વખતે ઓમ પિનાકધ્રુસે નમઃ બોલવું। ત્યારબાદ ઓમ શિવાય નમઃ બોલી અને દરેક શિવલિંગ પર ચંદનનું તિલક કરવું, પુષ્પ અર્પણ કરવા, બિલીપત્ર અર્પણ કરવા, રુદ્રાષ્ટાધ્યાય, શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાષ્ટકમ વગેરે સ્તોત્ર, ઓમ નમઃ શિવાયના જાપ કરવા। આમ વિવિધ સ્તોત્ર, શ્લોક અને નામ મંત્ર દ્વારા પૂજા થઈ જાય ત્યારબાદ ઓમ પશુપતયે નમઃ બોલી અને ક્ષમા યાચના કરવી। આમ ક્રમશઃ પૂજા કર્યા બાદ પવિત્ર નદીમાં વહેતા પાણીમાં ઓમ મહાદેવાય નમઃ બોલી અને આરાધ્ય દેવનું વિસર્જન કરવું। આમ પાર્થિવ લિંગનું સંપૂર્ણ વિધાન મેં તમને કહ્યું, જે સરળ છે, સુગમ છે અને શાસ્ત્રોક્ત પણ છે। આમ શિવજીના વિવિધ નામો દ્વારા માટી લઈ આવવી, તેમનું સ્થાપન કરવું, તેમાં આહ્વાન કરવું, પ્રતિષ્ઠા કરવી વગેરેનું મુખ્ય કારણ તો એ જ કે આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર એ વિધિમાં રહે અને ધ્યાન કેન્દ્રિત રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું પાર્થિવ શિવલિંગ પૂજનનું મહત્ત્વ, તેની નિર્માણ વિધિ, તેની વિસર્જન વિધિ અને વિવિધ સ્તોત્રો દ્વારા તેમના પૂજનની વાત। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સ્ટે કનેક્ટેડ વિથ મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર।